છેલ્લા 10 વર્ષમાં ભારતની જીડીપીએ 105% ઉછાળો મેળવી વિશ્વને ચોંકાવી દીધો છે। અમેરિકા અને ચીનને પાછળ છોડી ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। આર્થિક નીતિઓ અને સુધારાઓને ભારતને સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા બનાવી છે। જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષમાં ભારતની જીડીપી 105% વધીને $4.3 ટ્રિલિયન થઈ છે, જે વિશ્વની સૌથી ઝડપી વૃદ્ધિ છે। જો જીડીપીમાં વધારો અંગે આ વિશેષ રજૂઆત। ભારતની જીડીપીમાં ઐતિહાસિક વધારો। ભારતની જીડીપી વધી $4.3 ટ્રિલિયન થઈ। વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત। છેલ્લા 10 વર્ષમાં ભારતની જીડીપીની ગતિએ વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે। અમેરિકા અને ચીન જેવી વિશાળ અર્થવ્યવસ્થાઓને જીડીપીના કદમાં વધારો કરવામાં ભારતે પોતાની ઝડપી ગતિથી પાછળ છોડ્યું છે। જોકે જીડીપીના કદને બમણું કરવામાં ભારતની નાની અર્થવ્યવસ્થાનું મોટું યોગદાન છે, કારણ કે વિકાસશીલ દેશો માટે વૃદ્ધિની વધુ તકો હોય છે। આંકડાઓ અનુસાર ભારતની જીડીપી 2015માં $2.1 ટ્રિલિયન હતી, જે 2025માં વધી $4.3 ટ્રિલિયન થઈ જશે। આ 10 વર્ષમાં 105%નો જબરજસ્ત ઉછાળો છે। વિશ્વના અન્ય મોટા દેશોની તુલનામાં એક શાનદાર વૃદ્ધિ છે। હવે ભારત અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। વિશ્વની 5 મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરવામાં આવે તો અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેની જીડીપી આશરે 28 થી 30 ટ્રિલિયન ની આસપાસ હોવાનો અંદાજ છે। આ સિવાય ચીન બીજા ક્રમે યથાવત છે, જેની જીડીપી લગભગ 19 થી 20 ટ્રિલિયન ની રેન્જમાં છે, જ્યારે જર્મની ત્રીજા સ્થાને છે, જેની જીડીપી આશરે 4.7 થી 5 ટ્રિલિયન ની નજીક હોઈ શકે છે। જાપાન ચોથા ક્રમે, જેની જીડીપી લગભગ 4.5 થી 4.8 ટ્રિલિયન ની આસપાસ છે, જ્યારે ભારત પાંચમા સ્થાને યથાવત જોવા મળે છે, જેની જીડીપી 2025માં 4.3 ટ્રિલિયન સુધી પહોંચી હોવાની ગણના છે। ભારતની ઝડપી વૃદ્ધિએ દેશને વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું। ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। ભારતની અર્થવ્યવસ્થામાં આટલી મોટી ઝડપ આવવાનું કારણ આર્થિક નીતિઓમાં સુધારો। જો આપણે છેલ્લા 10 વર્ષ દરમિયાન મોટા દેશોની ગતિ પર નજર નાખીએ તો ચીનની જીડીપી 76% અને અમેરિકાની જીડીપી 66% વધી છે। આવી સ્થિતિમાં ભારતની ઝડપી વૃદ્ધિ એ દેશને વૈશ્વિક અને આર્થિક શક્તિઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે, અને ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે। ભારતની અર્થવ્યવસ્થામાં આટલી મોટી ઝડપ આવવાનું કારણ આર્થિક નીતિઓ, વેપાર અને ઉદ્યોગમાં સુધારાઓ છે, જો કે આ સફળતાને શક્ય બનાવી છે। ભારતની આ સફળતાઓ આગળ પણ ચાલુ રહેશે તેવો વિશ્વાસ દરેક નિષ્ણાતો તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। વિશ્વની અનેક મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડ્યા બાદ હવે ભારત ટૂંક સમયમાં જાપાનને પણ પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે। આનું કારણ ભારતની ઝડપની સાથે જાપાનની જીડીપીમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વધારો ન થવો પણ છે। ભારત ટૂંક સમયમાં જાપાનને પણ છોડી શકે છે પાછળ। વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત। 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે। આ દરમિયાન જો વિશ્વની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓના પ્રદર્શન પર નજર કરીએ તો જર્મનીની અર્થવ્યવસ્થા 10 વર્ષમાં 44% વધી છે, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા 28%, ફ્રાન્સની જીડીપી 38%, ઇટાલીની 39%, કેનેડાની 44%, બ્રાઝિલની 28%, રશિયાની 57% અને દક્ષિણ કોરિયાની જીડીપીનું કદ 27% વધ્યું છે। આવી સ્થિતિમાં આ દેશ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે, જેણે તેને વૈશ્વિક આર્થિક મંચ પર નવી ઓળખ અપાવી છે। જો ભારત આ રીતે પ્રગતિ કરતું રહેશે તો આગામી થોડા વર્ષોમાં જાપાન બાદ જર્મનીને પણ પાછળ છોડી ઇતિહાસ રચી શકે છે। મોટાભાગની રેટિંગ અને સંશોધન એજન્સીઓએ પણ અનુમાન લગાવ્યું છે કે 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।